કાંઠા પડતા હે હવે નોકરી કરે એવા રહેવાનું નહીં. તમારા છોટું પપ્પા અને આવી ગયા ફાઇનલી આપણે ખેતરમાં. દોસ્તો ખેડૂતભાઈ લાગી જાય એમના કોમે, એને ટુબલું જ જુઓ, બીજું કોઈ જોતું જ નહીં. હર હર મહાદેવ. દોસ્તો આજનો વ્લોગ આપણો દેખાય તમને, ચાળીઓ દેખાય છે. આજનો વ્લોગ આપણો ખેતરમાં છે, કારણ કે બહુ ટાઈમ થઈ ગયો અને આપણે આવ્યા છીએ આજ ખેતરમાં. આજે નોકરીની રજા હતી અને 10 વાગે હાલ જાગ્યો, 10:30 થવા આવ્યા, 10:30 વાગે આવ્યો ખેતરમાં અને ખેતરમાં વ્લોગ ચાલુ કર્યો આપણે, કારણ કે આપણે આજે બસ છૂટી રાખવા વિચારતો તો રજા રાખીએ. અને આપણા ખેતરમાં આજ કેટલા ટાઈમે આવ્યો ખબર? એટલે ટ્રેક્ટર વાળા પાછી ના શીખો કે તો આજ હું આવ્યો છે કમસે કમ આ આપણે જ્યાં એરંડા વાયા નતા ને ચોમાસા પહેલાં આવ્યો હતો, એટલો ટાઈમ થઈ ગયો મને ખેતરમાં આવ્યો. તો આજ હું આવ્યો આપણા ખેતરમાં. બોલો પેલું બાજુ ઝાડ છે, આ બાજુ એરંડા છે અને ભાભીને આવ્યા છે એટલે વાટવાનું ચાલુ છે. તો હું બાઇક ઉપર ઝાડ લેવા માટે જ આવ્યો છું અને પ્યાહો માટે લઈ જઈએ. દોસ્તો વાટવાનું ચાલુ હતું પણ કોઈ દેખાતું નહીં. ભાઈ એવું ના થાય કે હું પૂરો પડ્યો આવીને, કારણ કે એ બાજુ જતા રહ્યા હોય ઘરે, ડાયરેક્ટ વાળામાં ગયા હોય અને હું ઘરેથી જાગીને તરત આવ્યો હોય, કોઈ દેખાતું જ નહીં. બાકી આ ખેતર છે આપણું, બીજા ખેતર પેલી બાજુ છે. તો આજે આવી ગયા યાદ તો આજ તો આવી ગયા આપણા શું કહેવાય ખેતીવાડી જોવા માટે. દોસ્તો કોઈ દેખાણું નહીં. જ્યારે બાજુ ફરીને આવ્યો અને થઈ ગયો આપણો પોપટ. તો ઘરે ફોન આવ્યો હાલ પ્રિન્સરાજનો કે તો ઘરે આવતા રહે, તમે ઘરે આવો. તો આપણે ખાલી ઓટોમાં જ આવ્યું થયું, આમ ચાલ લેવા માટે જ આવ્યા હતા આપણે, પણ જતા રહે બધા. એ રસ્તો એક જ હતો પણ એ વાળામાં જશે. હું ઘરેથી આવ્યો બહુ મોડા જ વાગ્યો ને, હજુ ઊંઘ દેખાતી છે મારી વખત. મજા આવે બાકી રજા હોય એટલે ઊંઘવાની મજા આવે. ઓહો મોરે તો બીવડાવી દીધો મને અચાનક ઓક્સિજન નો. હા ધબકાર તેજ કરી દીધા. ચાલો તો જઈએ હવે પાછા ઘરે. કોઈ નહીં, જેવા આવ્યા હતા એવા ઠન પાછા. આપણું બાઇક દોસ્તો, બાઇક રેડી અને આપણે રિટર્ન ઓફ પાછા. આપણે આવી ગયા ઘરે, વાગ્યા 11 અને આપણે છોકરા રમાડીએ બેઠા બેઠા. જો ના એક આવી ગયું ક્યુટ છોકરું આપણે ચંદનનું. એને લેવું હોય ટુબલું, એને પેન્ટ જે દોરેલું એ તોડવાની કોશિશ કરે પણ હાથમાં આવતું નહીં. ટેડી બિયર લઈ લે. એ ગેગલી શું કરી? હા શું કરી? હા હવે ફોન લેવા એમ ને. ફોન ના મળે ચોય આવી ગયું 200 ના મને. હા મારું બીડું ખતરનાક હે. એને ટુબલું જ જોવો, બીજું કોઈ જોતું જ નહીં. લઈ લે ટુબલું લઈ લે, ફોન નહીં લેવો, ફોન નહીં લેવો. ના 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 તો સમા સુડું જો કાલે વાટકો પણ ચાલે બેસી ગયો. આઈફોન નું કવર એટલે મજા આવે. આમાં સુડું જો નાસ્તો કરવા બેસી ગયો હે ને વાટકો ભરીને ચા જો તાવત આવજે. ગટર એક નંબર ને બધા પીવાય લે. તો પેલા વાંધી બધા પીધો તો મારો બેટો. કોણ અંદર લે? કોણ અંદર? હાલ જાગ્યો, હાલ નાસ્તો કર્યો અને ખાવા જઈ ગયો. એ ઢીંગલી જો ખાવાની જરૂર પડી, મોહનથાળ પડ્યો, કાંઈ રોટી પડી, દાળ ભાત લઈને બેઠો, શાક પૂરી હે, બાકી ખાવાની કમી જ નહીં. તો હવે ખાઈ લઉં. જો આ છોકરું પાછું તૈયાર થઈને આવી ગયું, નહીં ધોઈ ને. હા મારું બેઠું બે ઘોડી આવી જો એમની. એ ઘોડી આવી ઘોડી આ તા જ્યાં પોત ભૂત. એ ઘોડી પાછી આવી, ઘોડી આવી. લે હમણાં તો ઘોડી 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 શું લાવ્યો? અંદર જો ટીવી છે.
અંદર હારે દેખાય પણ છુપી અંદર શી ખબર સારી છે એટલે બનાવી દો હાલ બનાવી તો શું આપણે ઘરે એકદમ થઈ ગયા ફ્રેશ આપણે ચાબા પી લીધો અને હો મેગી હાલ ખાધું હો કે શું આપણે મેગી ખાવાની વાત સાચી છે તો આપણે જઈએ હવે ખેતરમાં ફરીથી કારણ કે બીજા ખેતરમાં પપ્પાએ કોમ આલ્યું હોય કંઈક તો ફેરથી ખેતરમાં તો આવવાનું લે શું ચોપી ચાલો દોસ્તો શું લાવે મૂળા લાવે મૂળા ચોપવાના ત્યાં ખાવાના તમારે છોટું પપ્પા અને આવી ગયા ફાઇનલી આપણે ખેતરમાં તો ખેતરમાં શું કોમ કાઢે પિંસાદને કીધું પિંસાદ આવે ને કે હું હવા જેવું તો પાડીઓ નાખવા મોટા ભાઈ બે જણા શું હે કઈ છે પછી અલે ઓલી હે મેને ગગુલી હા તો હા ઈકણે તો ગરબુ યાને મજા આવે રમવાની બાકી તો ટાળીઓ પપ્પાએ હમો કર્યો હો અને આખે આખો કરવાનો હો બાકી પાળીઓ પિંસો આપણે આ પિંસાથી મોટા ભાઈ નાખીને ગયા હવે આપણો વારો દોસ્તો ખેડૂતભાઈ લાગી જાય એમના કોમે લઈ તો પાવડો અને હવે આપણે નાખવાની નેક તા શું કારણ લે ખોટ ભાગવાના જા આ મોટા મોટા દેખાય હવે ભાજી નાખવાના જા કોક લઈને અંથોઈ લેતા જા તારી હેઠ જો સમય છૂટનું કોમ જો ખાલી અંથોઈને વાળી જો ખોટ ભાગવા સરસ આપણું કામકાજ ચાલુ જ છે હજુ ઠે લેબડી દેખાય એનાથી આગળ જવાનું હોય આ લાઈન નાખતું આટલું કર્યું હજુ તો 1 2 ત્રીજી પાડી છે હજુ કાંઠા પડતા હવે નોકરી કરે એવા રહેવાનું નહીં કોક દાડો આવીએ તો એ થાક લાગે કપા દુખે અને હાથ થોડો ભરી જાય હવા નોકરી કાઢી પડવાની પપ્પા જાય તો અથી લઈ આટલા બધી એક લાઈન નાખી દીધી આપણે અને આ બધું જે શેડા હલા રહે તો મોટા ભાઈએ મતલબ કે જોઈન કરી દીધું બધું અને આટલા તે હજુ આટલી લાઈન બાકી છે પણ એક બાજુ ખુશીની વાત છે કે પપ્પાએ પ્રોગ્રામ કેન્સલ કર્યો હોય ચેન્જ કર્યું આમાં લસકો આવવાનો નાર્યું હાલ વાબવાનું નહીં કોઈ આયોજન નહીં આટલું રવા દીધું પાછું એટલે એમને નક્કી જ હતું કે વાબવાનું પણ હવે કેન્સલ રાખ્યું કે કંઈક બીજું કંઈક કરીએ બધો લસકો એટલું બી જાય હો આપણે સબ 5-6 જેવી પણ તો હવે આપણે ફાયદો થઈ ગયો કે હવે આરી લાઈન નાખવાની નહીં પણ બીજું નુકસાન એ રહ્યું આપણા માટે કે આ લાઈન હવે ડબલ વાર નાખવાની આ બાજુથી ચડાવવાની ફીરથી એને એનું એ જ છે બધું હાલો કોમે લાગી જઈએ એમાં છોટું ઊંઘ્યો હોત તો એ રેતવાળો થાય ઊભો થા ને ઊભો થા દોતી તું સર પાણીની લાઈન બી ચડાવી દીધી પતી ગયું ખોટ ભાગ્યા થોડા અને હવે આપણો બીજી પાણીનો વાળો આ પપ્પા આઠું કઢાઈ નાખવાના હતું હજી બીજી એક લાઈન નાખવાની બાકી છે આખી બે બાજુથી ચડાવવાની 3 બાજુથી પેલું તો થઈ ગયું આગળ એ તો સારું હેડો સવારે મોટા ભાઈ આવ્યા હતા નકર બધી લાઈનો 2 બાજુથી આ બાજુથી ચડાવી પેલી બાજુ બધી ચડાવી કેટલી લોબી છે આપણા ભૂકા હતા જ સારુંથી આપણે આવ્યા નહીં સવારે બાકી આ નરેશભાઈનું ગજબનું મકાન હજુ કામકાજ બાકી છે અને આપણી ઈટીઓ પડી ધૂળ ખાય પણ આપણે કોમ લેતા નહીં આપણે આ પટ્ટમ બનાવવાનું હોકર આપણે કોઈ રણા લીધી નહીં હજુ તો ઈટીઓ પડી બધી કોઈ પડી છે दोस्तों सूरज दादो अस्त थवा है અને આપણી એનર્જી અસ્ત થવા આવી છે બાકી બધું ગજબનું કામ થઈ ગયું છે ખાલી હવે હમેથી માટી ઘરે થોડી બાકી છે એ કાલ કરશે પપ્પા બાકી આપણું કામ ગજબનું બધી લાઈન થઈ ગઈ સામાન મૂકી દીધો બધો ઠકાણે અને આપણે થઈએ હવે આપણે ઠકાણે એટલે સંપલ તો પડી રહેતો કે ઘરની વાત કરીએ તો હજી પહેરીનું ઘર એક હવે બની ગયું એ ચાલુ હોય તો આવું કરવાનું હોય તો આપણે રાજદીપનું ઘર બની ગયું છે રેડી થઈ ગયું છે આપણા બધા ગ્રુપ મેમ્બર આપણે એસકેના આપણા બધા ભાઈઓ મતલબ બધી જમીન આ બાજુ છે એટલે બધા એક ઘર બનાવે છે ખેતરમાં બાકી રહેવાની મજા આવે જય માતાજી
દોસ્તો આપણે આવી ગયા મંદિરે દર્શન માટે. અને હોજનો સમય હોજે આપણે મંદિરે જ હોય અને 10-15 મિનિટ હોજે ભક્તિમાં કાઢી દઈએ આપણે. કારણ કે આપણે 10-15 મિનિટ માતા પાસે ટાઈમ આપશે. માતાજી કોઈ દિવસ 10-15 મિનિટ આપણા પાસે ટાઈમ આપશે. જય માતાજી. શું ત્યાં બેઠો હતો અને આ ઇન્સ્ટાગ્રામ મગજ ખરાબ કરી દીધું. ઇન્સ્ટાગ્રામ ફેંકતો જેમને બેઠો હવે ખાવાનો ટાઈમ થઈ ગયો. ખાવા બેઠો શાક રોટલી અને દૂધ. જવમાં કિંગ હવે ખાઈ લો.